ખેડૂતોને શોષણક્ષમ અને સારા ભાવ મળે તેના માટે આ વર્ષે ખેડૂતોએ ખૂબ મોટી આશા અપેક્ષાઓ રાખી વ્યારા સુગર ફેક્ટરીમાં શેરડી આપવાનું ચાલુ કરેલ છે। વ્યારા સુગર ફેક્ટરી દ્વારા બાકી હપ્તા ચૂકવવામાં આવે અને વહેલી તકે શેરડીના ભાવ નક્કી કરી જાહેરાત કરવામાં આવે। ખેડૂતોના સમર્થનમાં કલેક્ટર તાપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વ્યારા સુગર ફેક્ટરી તાપી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન છે। વ્યારા સુગર ફેક્ટરી આ વર્ષે ચાલુ કરવામાં આવેલ છે, જે સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ સુગર ફેક્ટરી અને સુગર ફેક્ટરીના વહીવટકર્તાઓ પર વિશ્વાસ મૂકી આ સુગર ફેક્ટરી ખેડૂતોની પોતાની ફેક્ટરી સમજીને ઘણા ખેડૂતોએ સુગર ફેક્ટરીમાં શેરડી આપવામાં આવેલ છે। ખેડૂતોને પોષણક્ષમ અને સારા ભાવ મળે તેના માટે આ વર્ષે ખેડૂતોએ ખૂબ મોટી આશા અપેક્ષાઓ રાખી સુગર ફેક્ટરીમાં શેરડી આપવાનું ચાલુ કરેલ છે। આજુબાજુની તમામ સુગર ફેક્ટરીઓએ શેરડીના ટન દીઠ સારા ભાવ પાડવામાં આવેલ છે, પરંતુ વ્યારા સુગર ફેક્ટરીએ આજ દિન સુધી શેરડીના ભાવ પાડવામાં આવેલ નથી અને કેટલો ભાવ પાડવામાં આવશે તેની તમામ ખેડૂતો ચિંતામાં છે એવી પણ રજૂઆત કરવામાં આવી। ખેડૂતો ખૂબ મહેનત કરી શેરડી પકવે છે ત્યારે ખેડૂતોને સારો ભાવ મળે તેવી માંગણી થઈ રહી છે અને ખેડૂતોને પ્રથમ હપ્તો 1000 રૂપિયા અને બીજો હપ્તો 8 પ્રમાણે ચૂકવવામાં આવેલ છે, ત્યારે શેરડીનો પાડેલ ભાવ બીજી સુગર ફેક્ટરીઓને ધ્યાનમાં લઈ વ્યારા સુગર ફેક્ટરીમાં પણ પોષણક્ષમ ભાવ આપવામાં આવે એવી તાપી જિલ્લાના ખેડૂતોની પણ માંગણી છે। ત્યારે વ્યારા સુગર ફેક્ટરી બાકી હપ્તા ચૂકવવામાં આવે અને વહેલી તકે શેરડીના ભાવ નક્કી કરી જાહેરાત કરવામાં આવે તેવી તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના સમર્થનમાં આવેદનપત્ર આપી તાપી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। આજે વ્યારા સુગર ફેક્ટરીના આજ સુધી ભાવ પાડવામાં આવેલ નથી, એના સંદર્ભમાં આજે તાપી જિલ્લાના જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, તાપી જિલ્લાના ખેડૂતો સાથે મળીને આજે જે રીતે વ્યારા સુગરમાં બધી જ સુગર ફેક્ટરીના ભાવ પાડવામાં આવેલ છે, પરંતુ વ્યારા સુગર ફેક્ટરીના ભાવ આજ સુધી પાડવામાં આવેલ નથી। 2 હપ્તાની ચૂકવણી કરવામાં આવી છે। પહેલો હપ્તો 1000 રૂપિયાનો આપવામાં આવેલ છે અને બીજો હપ્તો 800 રૂપિયાનો આપવામાં આવેલ છે, છતાં આજ સુધી વ્યારા સુગર ફેક્ટરીએ ટન દીઠ જે ભાવ પાડવો જોઈએ તે આજ સુધી પાડવામાં આવેલ નથી। એમના વિરોધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે।